પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નવા આવાસ બનાવવા માટે આયોજન કરાયું છે, જેમાં છાયા અને ખાપટ ખાતે બ્લોક બનશે, જેથી મહાનગરપાલિકા દ્વારા જમીન ફાળવવા માટે કલેક્ટરને દરખાસ્ત કરવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને આવાસ મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। હાલ પ્રથમ તબક્કે છાયા અને ખાપટ ખાતે જમીન ફાળવવા માટે કલેક્ટર કચેરી ખાતે મહાનગરપાલિકા દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી છે। 6 ટાવરમાં 500 જેટલા બ્લોક બનાવવા આયોજન કર્યું હોવાનું મહાનગરપાલિકાએ જણાવ્યું હતું। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કાર્યોનું આયોજન હાથ ધરાયું છે। મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસના કાર્ય માટે જગ્યાની જરૂર પડતી હોય છે, ત્યારે મહાનગરપાલિકા હસ્તકના વિસ્તારમાં જ્યાં ઝૂંપડપટ્ટી પર પેશકદમી કરવામાં આવી છે અને વર્ષોથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્થાનિકો વસવાટ કરે છે, ત્યારે આવા પરિવારોને આવાસ મળી રહે અને આવી ઝૂંપડપટ્ટી સ્થળ પર વિકાસ કાર્ય થઈ શકે તેવું આયોજન મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયું છે। હાલ પ્રથમ તબક્કે મહાનગરપાલિકા દ્વારા છાયા અને ખાપટ વિસ્તારમાં જગ્યા ફાળવવા માટે કલેક્ટરને દરખાસ્ત કરવામાં આવી છે। છાયા અને ખાપટ વિસ્તારમાં જેટલી જગ્યા મળે તે જગ્યા પ્રમાણે 6 ટાવરમાં 500 જેટલા બ્લોક બનાવવાનું પ્રથમ તબક્કે આયોજન કરવામાં આવ્યું છે, તેવું ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ જણાવ્યું છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં જે આવાસ વિહોણા અને જે અન્ય લોકો છે એમના માટે એફોર્ડેબલ હાઉસિંગ મિશન અંતર્ગત જે ખાપટ કૃષિ યુનિવર્સિટી છે એની સામેની જગ્યા અને પછી રતનપર ચોકડી છે આપણી ત્યાં, અને ઉપરાંત છાયામાં નકળંગ પાસે આવી રીતે વિવિધ જગ્યાઓએ આવાસની જમીનની માંગણી કરવામાં આવે છે। અને આ મોટાભાગની આ બધી માંગણીઓ અત્યારે સરકારશ્રી લેવલે જમીનની દરખાસ્તો છે પહોંચી ગયેલ છે, અને ટૂંક સમયમાં એની મંજૂરી મળ્યા બાદ આ બધી જગ્યાઓએ બહુમાળી આવાસ યોજનાનું આયોજન કરવામાં આવશે। અને જે ઘર વિહોણા લોકો છે એમને જે અમારી પાસે ફોર્મ્સ પણ આવ્યા છે, 700 થી 800 જેટલા ફોર્મ્સ પણ અત્યાર સુધીમાં આવી પણ ગયા છે, તમામને આવાસની ફાળવણી કરવામાં આવશે। જે માંગણી છે અમારી પાસે એને ધ્યાનમાં રાખીને અમે આવાસનું આયોજન કરીએ છીએ, અને અમારો પ્રયત્ન એવો છે કે જે તે વિસ્તાર જે છે જે અમે હમણાં નામ લીધા એ વિસ્તારના લોકોને નજીકમાં જ આવાસનો લાભ મળી રહે તે માટે તેને ધ્યાનમાં રાખીને તે પ્રમાણે સંખ્યા નિયત કરીને આવાસનું આયોજન કરવામાં આવશે।